હાય, મારું નામ રેયા. હાય, શરૂ કરીએ. શ્યોર. તમારા પપ્પાને શું લાગે છે કે મેકઅપ શા માટે હોય છે? મારા પપ્પાને લાગે છે કે મેકઅપ પોતાને બીજાને ઇમ્પ્રેસ કરવા માટે નથી હોતું, પોતાને સારું ફીલ કરવા માટે હોય છે. તમારા પપ્પાને હિસાબે તમારી પાસે કેટલા પ્રોડક્ટ્સ છે? મારા પપ્પાના હિસાબે મારા પાસે નથી પ્રોડક્ટ્સ, એટલે એ મને બહુ ગિફ્ટ કરતા હોય છે. ઓકે. ફાઉન્ડેશન, કન્સીલર અને સ્કિન ટેન્ટ વચ્ચેનો ફરક તમારા પપ્પાને ખબર પડે? હા, એટલે એ મને બહુ ક્વેશ્ચન્સ પૂછે છે એના બારેમાં, લાઈક વાય એક્ઝામ. તમે નવો મેકઅપ ખરીદો ત્યારે તમારા પપ્પા શું કહે છે? કે એ પુરાના પ્રોડક્ટથી કેવું ડિફરન્ટ છે અને કેટલાનું છે. શું પપ્પાના હિસાબે તમને ખરેખર મેકઅપની જરૂરત છે? મારા પપ્પાના હિસાબે હું નેચરલી બ્યુટીફુલ છું, પણ હી ઇઝ લાઈક ઇફ આઈ લાઈક ઇટ ધેન આઈ શુડ યુઝ ઇટ. જો તમારા પપ્પા તમારા માટે મેકઅપ બ્રાન્ડ પસંદ કરે તો એ શું જોશે? ક્વોલિટી ફર્સ્ટ, સ્કિનને હાર્મ ન કરવું જોઈએ, એન્ડ ઓફકોર્સ મની.